વાત કરીએ અમરેલીની તો અમરેલી ધારી ખાતે વહીવટી તંત્ર દ્વારા રન ફોર વોટના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। લોકસભાની ચૂંટણી અંતર્ગત વહીવટી તંત્ર દ્વારા રન ફોર વોટનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું। પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને ધારી મામલતદાર, ધારી પીઆઈ, ટીડીઓ, પાણી પુરવઠાના અધિકારીઓ તેમજ અલગ અલગ ડિપાર્ટમેન્ટના લોકો આ રન ફોર વોટની યાત્રામાં જોડાયા હતા, જેમાં સૌએ મત દેવા માટે પ્રતિજ્ઞા કરી હતી। મત આપવો એ જન્મસિદ્ધ અધિકાર છે અને એ અધિકારથી કોઈ વંચિત ના રહી જાય તેના ભાગરૂપે આ કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું। તેમાં વિશાળ સંખ્યામાં લોકો આ રેલીમાં જોડાયા હતા। અંતર્ગત ધારીના બસ સ્ટેન્ડથી લઈને જૂના બસ સ્ટેન્ડ સુધી આ રન ફોર વોટનું આયોજન કરવામાં આવ્યું હતું। કર્મચારીઓ બહેનો બધા જોડાશે, એની પાસે બધા ભાઈઓ જોડાશે। આવી રીતે આપણો ક્રમ છે તો પોલીસ પરિવારની પહેલા ગાડી, પછી ડીજે ત્યાં સુધી પહોંચી જાય। ચાવડા સાહેબ બરાબર છે, વ્યવસ્થા રાખેલી છે। આપણે બધા નાના બસ સ્ટેન્ડ સુધી સાથે જોડાવાનું છે। વચ્ચેના અંતરથી સાહેબની સૂચના પ્રમાણે કોઈ અંતર છોડીને વચ્ચેથી ના જાય। આપણે કર્મચારી શું બધા મતદાન જાગૃતિ માટે એક સાથે સ્વીપના ટીપના આ કાર્યક્રમમાં આપણે જોડાઈ રહ્યા છીએ। હાજરી પૂરતા કર્મચારીને વિનંતી, પેલા શપથ વિધિમાં જોડાઈ જાય। બધા એક સાથ, બધા સાવધાન હો ગए, સાવધાન। બધા પોતાનો જમણો હાથ આગળ કરે છે। અહીંયાથી હું જે શપથ બોલાવું છું એ મતદાનની શપથ છે, આપણે બધાએ બોલવાની છે। સામાન્ય ચૂંટણી 2024 મારા પરિવારને તેમજ અન્ય 5 વ્યક્તિઓને મતદાન માટે પ્રેરિત કરીશ અને લોકશાહીને મજબૂત કરવામાં